તો અત્યારે પોણા બે જેવું થયું ને અત્યારે આપણે અગાસી ઉપર આવીને બેઠા છીએ, કેમ કે આપણે સવાર કબૂતર ઉડાડ્યા હતા, એમાંથી 5 કબૂતર ઉડે, કયા ઉડે ને એમાંથી 3 કબૂતર કન્ફર્મ, 2 કબૂતરમાં અમે લોચે ચડાવી કે 2 કબૂતર કયા, એમાં 5 કબૂતર ઉપર ઉડે, એમાંથી એક પઠ્ઠું પહેલી દાન ઉડાડ્યું છે, એ અધરે દેખાતા નથી, દેખાણા હતા 5 કબૂતર, અત્યારે નથી દેખાતા, અત્યારે પોણા બે જેવું થઈ ગયું છે, કબૂતર દેખાતા નથી. એમાંથી હમણાં છેલ્લે 2 કબૂતર આવ્યા હતા, જો તમને બતાવું, એક લૂઝ પડી ગયું છે અને એક થોડુંક વીક છે. તમે જો ઓલો કડીવાળો કંસોળો છેલ્લે રહ્યો ઈંટવાળા ખાનામાં, જો ઈંટવાળા જોલો ઘૂગે ઈંટવાળા ખાનામાં, ઈંટ ઉપર બેઠું એક પઠ્ઠો કંસોળો કડીવાળો, અને એક બીજી એક આ મદી જવો કિશોરી મદી, એક ખેડા નળ ભેગી ઉપર આવી, 2 છેલ્લા ઉતર્યા ને આપણે પૂરી દીધા, કેમ કે આપણને તમને ખબર છે બાજ બહુ પડે છે, બાજના કારણે પૂરી દીધા એ 2 ને, અને એ બીજા 5 કબૂતર ઉડે છે, 3 કબૂતર કન્ફર્મ છે, એક ધૂંબી પઠ્ઠી, તો ઉપરનો મારવાળો નળ ને એક બીજો પઠ્ઠો મારવાળો, જે પેલી દાન આપણે ઉડાડ્યો હોય 3 કન્ફર્મ થઈ ગયા છે, અને ચોથો એ કન્ફર્મ એ લગભગ એ નથી રહ્યો, 4 કબૂતર કન્ફર્મ, એક કબૂતર કયું ની નથી ખબર, એક ચોથા ઉપરથી લીલી ડોકનો કંસડો એ કન્ફર્મ એ બ્લુ ડોકનો, 5મું કબૂતર કયું હોય એ અમને ખબર નથી. ને જો તમે પાછું બાજ આવી ગયો, જો તમે બાજના હિસાબે આપણે કબૂતર જે ઉતરાવીને પૂરી દેવી, કેમ કે આપણે કાલે આપણો વારો છે, કાલે ઉડાડવાના છે, એટલે પૂરી દેવી ન કરે, અત્યારમાં ઉડી જાય ખોટા રાત રોકાઈ જાય, એટલે અત્યારમાં પૂરીને રાખ્યા છે, ને બીજા 5 કબૂતર ઉડી, પણ 4 કન્ફર્મ, એક કબૂતર કન્ફર્મ નથી, અને કાલે વિડીયો ન આવ્યો, એટલે હું બોલું કાલે આપણે નહોતા, બહાર ગયા હતા, તો મેળુ કાકા ખોલ્યા હતા, ને કાલે 3 કબૂતર પકડ્યા હતા. હું તમને રાતના કબૂતર ખોલીશ ને ત્યાં તમને પકડીને બતાવીશ, તમે 3 કબૂતર. અત્યારે હોડીમાં બાજુ દેશ ને ઓલા ઉપર કબૂતર બેઠા ની ભડકે, એટલે ત્યાં બેઠો ને 5 કબૂતર જોવું, 4 કબૂતર તો ફાઇનલ કન્ફર્મ, એક કબૂતર કયું કન્ફર્મ નથી થતું, એટલે 5 કબૂતર જોવું, કયો કબૂતર કેટલા આગળ ટાઈમમાં બેહે એ જોવા હાટું અહીં બેઠો. અત્યારે પોણા 2 જેવું થઈ ગયું છે, દેખાતા નથી, દેખાણા હતા 5 પાછા અધર વયા ગયા છે. કાલે આપણો વાળો ને, તમે ત્યાં જુઓ કેવો તડકો, જો થોડાક દી પેલા વાદળા જેવું અંધારા જેવું થઈ ગયું હતું, અત્યારે તમે જુઓ ફૂલ તડકો છે, એમાં અત્યારે એવા તડકામાં આપણા 5 કબૂતર ઉડે છે, કયું કબૂતર કેટલા ગયા, 5મું કબૂતર કયું નીકળે છે એ ખબર નથી પડતી, કયું કબૂતર આપણે ગણીને ઉડાડ્યા હતા, એમાંથી આવી ગયા, એમાંથી એક કબૂતર મિસિંગ છે, કયું છે એ અમને નથી ખબર ખુદને, જોઈ શું થાય, તમે છેલ્લે લગી વિડીયો જોજો. જો આપણે બેઠા હતા હજી તમને કીધા હતા, એમાંથી એક કબૂતર આવ્યું છે માથે, જે આપણે તમને ધૂંબી કીધી હતી ને, જો ધૂંબી આવે તમને દેખાડું, માથે ઉડે છે, જો આવી છે માથે ફૂલ સ્પીડમાં આવે છે, જો તમને દેખાતી છે, તમને બતાવું, નીચે આવવા દો એટલે હું તમને દેખાડું, એટલે તમને એમ થાય કે ના ભાઈ અત્યારે નથી ઉડાડ્યા, સવારે ઉડાડેલા કબૂતર, એટલે તમને કન્ફર્મ થઈ જાય, એની કન્ડિશન જોઈને તમે કહી દેવો કે ના ભાઈ સવારનું કબૂતર ઉડે, એટલે તમને બતાવું, ઉતરે એટલે બતાવું, જો ધૂંબી ઉતરે તમને બતાવું, જો જત માથે એવી જો ઉતરી, હવે આ ધૂંબી અત્યારે ઉતરી, જો ફૂલ થાકી ગયેલી છે, જોઈ લો તમે એની કન્ડિશન જોઈ લો, મોઢું ફાડીને બેઠી, પાણી ન પીવે એનું ધ્યાન રાખવાનું, આપણે કુંડું ભરીને રાખ્યું છે, પાણી ન પી લે, જો ધૂંબી ઉતરી ગઈ છે. આપણે પેલા પાણીનું કુંડું ઢાંકી દેવી, ને પાણી ન પીવે, અને હવે 4 કબૂતર રહ્યા, 4 કબૂતર નાના કયા ઉડે છે,
આપણે કુંડું ઢાંકી દીધું, એના લીધે પાણી ન પીવે. જો તમે ફૂલ થાકી નહીં બી નળ હેરાન કરે ને પાણી પીવે પણ પાણી નથી પીવા દેવાનું. ખબર જ છે શું થાય તમને, એટલે જો તમને આગળ બતાવું. જો તમને મધી હાવ સામે આવી ગઈ, તમને બતાવું. જો બીજો એને હેરાન કરવા ગયો, જોઈ લો મધી તમે. ધૂંબી પછી દાણાવાળી ફૂલ થાકી ગયેલી એમ. હજી અત્યારે જ વિતરી છે. પેલા આપણે એને પકડીને પૂરવાની ટ્રાય કરી તો પકડીને પૂરી દઈ નકર બાદ પડે. જો પાણી પીવા ગઈ, પાણી નથી પીવા દેવાનું. પેલા એને પકડી મૂકી હજી પાણી નથી પીવા દેવાનું. તો પહેલાં આપણે એને પકડીને પૂરી બતાવું, પકડીને પૂરી. જો આપણે મધી પકડી લીધી છે. હવે એને પેલા ફટાફટ લઈને અંદર પૂરી દેવી. અંદર પૂરી દીધી થોડીક વાર એને બંધ કરી દો. પેલા થોડીક વાર આપણે એને પોળો ખાઈ લેવા દેવું, જેનાથી પાણી ન પીવડાવાય. ઉતરાવે એટલે થોડીક વાર પોળો ખાઈ લે ને પછી થોડુંક પાણી પાઈ દેવી. આપણે પકડી લીધી ને પૂરી દીધી, થોડુંક પાણી પાઈ દેવું. એ 4 કબૂતર દેખાતા નથી, એ તમને બતાવવું આવે. એટલે 4 કબૂતર કયા કયા છે. કાલે આપણે ટુર્નામેન્ટમાં વાળો છે ને, કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. ખાસ બીજો વિડીયો આવે ને પછી જોવાનું ભૂલતા નહીં, કેમ કે ટુર્નામેન્ટનો આખો તમને વિડીયો દેખાઈશ. થોડોક વિડીયો મોટો છે, તમે જોજો. તો ઓલા 4 કબૂતર ઉઠતા હતા, એમાંથી કંઈ દેખાતા નથી ને આપણે મધ્યે ધૂંબી મધ્યે થાકોડો ખાઈ લીધો. તો પેલા આપણે એને પાણી ભરીને પાઈ દેવી અંદર ને અંદર, બહાર નથી કાઢવી, કેમ કે બાજ પડે. ખોટા ઉડીને ભડકીને રાત રોકાઈને કરતા અંદર ને અંદર પાણી પાઈ દેવી આપણે એને. જો તમને બતાવું. તો આપણે ગ્લાસમાં થોડુંક પાણી લઈ લીધું છે અને દઈને એરીમાં જઈને પાઈ દેવી. બીજા કબૂતર બહાર નીકળવાનું કરે એટલે વળી બંધ કરી, વળી બંધ કરી. જો આ રહી ધૂંબી મધી, પાણી પાઈ દેવી ને પીવું લઈ પાણી પી લે. થોડીક આમ બહાર બતાવી, પાણી બતાવીને પાણી નથી પીતી. કાંઈ વાંધો નહીં, તમને બતાવો આગળ. તો આપણા કબૂતર ઉઠતા હતા એમાં બધા કબૂતર ઉતરી ગયા છે અને એક કબૂતર ત્યાં છેલ્લે ઉતરી. જો તમને બતાવો, તમે કંસરો જોવું. હા ત્યાં ઉતરો હજી, ત્યાં વાગ્યા 5:30 જેવું થયું હોય ટાઈમ. તમે જુઓ કંસાની હાલત જુઓ. હા જુઓ. અને તો આપણા બાજુવાળાએ ઉડાડી દીધા કબૂતર. જો તમે કોથળો મારી દીધો હે, એના ઉડા હે. અને આપણા પાડોશી આવ્યા છે, આપણે તમને કીધું હતું ને કબૂતર જેવા આવ્યા અમારા, કે કયું અત્યારે ઉતરું. કાલે આપણા ટુર્નામેન્ટમાં વાળું શું લાગે, ઉચ્ચે જ નહીં ઉડ્યું એમ. જો આ નળ અત્યારે ઉતરી છે, બેઠો એ ત્યાં. જો કાલે આપણો વારો છે, કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં તમે. આમ જો કાઢી કાઢીને ઉડાડ, આમ જો. જો તમે જોઈએ હવે શું થઈ ગયું. અને ઓલા 3 કબૂતર તમને હું કાલે બતાવીશ બીજા વિડીયોમાં.